નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો આવતીકાલે ચૈતરી પૂનમના દિને ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે ખામડા ગામ ખાતે પણ પૂજા અર્ચના અને મહાપ્રસાદના આયોજનના ભાગરૂપે હનુમાન જયંતીની ઉજવણી થવા જઈ રહી છે। હનુમાન જયંતીની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે ચૈતરી સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતીનો દિવસ છે। ત્યારે હનુમાન જયંતીની ઉજવણી નવસારી જિલ્લામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે, જેમાં ચીખલી તાલુકામાં પણ રામ ભક્તો એવા હનુમાનજીની જયંતીની ઉજવણી ધામધૂમપૂર્વક થનાર છે। ત્યારે ચીખલી તાલુકાના ખામડા ગામે આવેલા સ્વયંભૂ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે વહેલી સવારથી હવન અને પૂજા અર્ચના સાથે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હનુમાન જયંતીની ઉજવણીને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જે ખામડા ગામનું પાટીદાર મોહલ્લાની અંદર વાડીની અંદર આવેલું હનુમાનજીનું કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર છે, જે 1969ની અંદર અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને એક નાનું મંદિર બનાવેલું મારા દાદાશ્રીએ, અને ત્યારબાદ 2014ની અંદર એને પાછું ભાવિક ભક્તો સાથે અને પરિવારના સભ્યો સાથે મળીને એક મોટું મંદિર બનાવ્યું છે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું, જે આજે વર્ષોથી મારા દાદાના સમયથી અહીંયા દર ચૈત્રી પૂનમે હનુમાનજીના માટે મારુતિ યાગ અને સંક્ષિપ્ત સુંદરકાંડનું પણ આયોજન થાય છે આહુતિ સાથેનું, જ્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે। આ હનુમાનજી દાદા સ્વયંભૂ છે, વર્ષો જૂના છે, જે અહીંયા જે પણ વ્યક્તિઓ ભાવિક ભક્તો આવે છે મનોકામના લઈને દૂર દૂરથી આવે છે, બાધાઓ રાખે છે, બધાની પરિપૂર્ણ થાય છે। આ ચૈત્રી પૂનમના દિવસે પણ અહીંયા એક સુંદરકાંડનું અને મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। હજારો લોકો અહીંયા આવીને દાદાના દર્શન કરશે અને સહભાગી થશે, અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે।